આપનું સ્વાગત છે। સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે હનુમાન જયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી। સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર એટલે શ્રદ્ધાનું બીજું ધામ માનવામાં આવે છે। વિશ્વવિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર આગામી 23 એપ્રિલના રોજ હનુમાન જયંતી હોય, જેને લઈ મંદિર વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં 21 એપ્રિલના રોજ રાજોપચાર પૂજન તેમજ 22 એપ્રિલના રોજ સવારે 11 કલાકે કેરીનો ભવ્ય અન્નકૂટ, સાંજે 4 કલાકે 54 ફૂટની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિને 5000 કિલો પુષ્પનો અભિષેક, ડાન્સનું આયોજન, સાંજે 7:30 કલાકે અગ્નિપૂજા અને મહાઆરતી, ભવ્ય આતશબાજી, લાઇટિંગ શો તેમજ 23 એપ્રિલના રોજ સવારે 5 કલાકે મંગળા આરતી, સવારે 7 કલાકે મારુતિ યજ્ઞ, કેક કટિંગ, છડી પૂજન, અન્નકૂટ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે, જેને લઈ મંદિર ખાતે તૈયારીઓ ચાલી રહી છે। ઉનાળો હોય અને તડકાને લઈ પણ હરિભક્તોને તકલીફ ના પડે તેના માટે પણ છાશ, શરબત, પાણીના પરબ સહિતની વ્યવસ્થા મંદિર વિભાગ દ્વારા કરવામાં આવી છે। રિપોર્ટર ચિંતન વાગડિયા। જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। ગુજરાતની અંદર શ્રી કષ્ટભંજન દેવનું હનુમાનજી મંદિર સાળંગપુર એ વિશ્વવિખ્યાત છે। અહીંયા દુનિયાનું સૌથી મોટામાં મોટું આ દાદાનું મંદિર છે, ત્યારે અહીંયા લાખો લોકોની અટૂટ શ્રદ્ધા જોડાયેલી હોય છે। ત્યારે 21, 22 અને 23 એમ 3 દિવસ અહીંયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અદ્ભુત અલગ અલગ કાર્યક્રમો રાખ્યા છે। એમાં 21 તારીખે હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન રાખેલું છે। 555 કિલોના પુષ્પવૃષ્ટિથી ભવ્ય રાજોપચાર પૂજન રાખ્યું છે। તેમજ 22 તારીખે કેરીનો ભવ્ય અન્નકૂટ છે, તેમજ કિંગ ઓફ સાળંગપુરનું પુષ્પ અભિષેક છે 5000 કિલોના ફૂલોથી, તેમજ અનબેલેટેબલ ડાન્સ જે અમેરિકાની અંદર રિટર્ન થઈને આવ્યા છે એ યુવાનો દ્વારા અહીંયા સુંદર મજાનું હનુમાન ચાલીસાના ઉપર પરફોર્મન્સ આપવામાં આવશે। અગ્નિપૂજા અને મહાઆરતી કરવામાં આવશે, તેમજ 3D લાઇટ એન્ડ સાઉન્ડ શો કરવામાં આવશે, આકાશબાજી કરવામાં આવશે અને રાત્રે ભજન સંધ્યા જે ગુજરાતના નહીં પણ સારા એ ભારતના એક સિંગર કહી શકાય એવા કરશન સાગઠિયા, એમના સુપુત્ર કીર્તિભાઈ સાગઠિયા, એમના દ્વારા અહીંયા ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો છે। તેમજ 23 તારીખે દિવ્ય હનુમાનજી મહારાજનું સવારે પૂજન થશે, સદગુરુ ગોપાલ સ્વામીની છડીનું પૂજન થશે, અભિષેક થશે, સમૂહ યજ્ઞ થશે, એની અંદર હજારો લોકો સમૂહ યજ્ઞની અંદર જોડાશે। સવારે દાદાની બર્થડે કેક કટિંગ થશે, તેમજ મહાઅન્નકૂટ હનુમાનજી મહારાજને ધરાવવામાં આવશે। આવી રીતના 3 દિવસના વિવિધ કાર્યક્રમો છે। આની અંદર હજારો ને લાખો શ્રદ્ધાળુઓ દર્શન અને લાભ લઈ શકશે અને અહીંયા એની પૂર્વ તૈયારીઓ પણ બધી કરવામાં આવી છે। પાર્કિંગો, શરબતો, છાશ એવા બધા અલગ અલગ સ્ટોલો કરવામાં આવ્યા છે। જે ચાલી ના શકતા હોય એને પાર્કિંગથી મંદિર સુધી પહોંચાડવા માટે ફ્રી વ્હીકલની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, ઉતારાઓની વ્યવસ્થા કરવામાં આવી છે, ટેન્ટોની વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે અહીંયા આવનારા તમામ દાદાના ભક્તોને દરેક રીતની સુવિધાઓ મળી રહે એને અનુલક્ષીને બધા જ કાર્યક્રમોની અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે।